હેલો બાળકો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા વિડિયો સિરીઝ સવર્ગ સંયોજનો. હવે આપણે પાઠને પૂરો થવાને આરે પહોંચી ગયા છીએ. હવે છેલ્લા ટોપિક છે, કદાચ એક કે બે વિડીયોની અંદર આપણું આ ચેપ્ટર પૂરું થશે. આ વિડીયોની અંદર આપણે બે ટોપિકને ડિસ્કસ કરવાના છે. આપણી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે ટોપિક એક છે સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદા અને બીજો ટોપિક છે ધાતુ કાર્બોનિલ સંયોજનો. આ બે ટોપિકને આ વિડીયોમાં ડિસ્કસ કરશું. એમાં પણ બાળકો ખાસ મહત્વની વાત, ધાતુ કાર્બોનિલ સંયોજનો, મેટલ કાર્બોનિલ્સ બહુ જ અગત્યનો ટોપિક છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે. નીટ અને જેઈની પ્રિપેરેશન કરતા હોય તો આ નાનકડો છતાં પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એટલે ટેક્સ્ટ બુકની અંદર આના વિશે જેટલું છે એટલું તો આપણે ભણશું જ, પણ નીટ અને જેઈ માટે જે કંઈ જરૂરી હશે આ બાબતે એ બધી જ ડિસ્કશન આપણે ડિટેલમાં કરવાના છીએ. તો નોટ અને પેન સાથે લઈ લો અને આપણું કામ શરૂ કરીએ. સૌથી પહેલા સ્ફટિક ક્ષેત્રવાદ કે જે આપણે શીખેલા છીએ આની પહેલાના વિડીયોઝની અંદર, એના વિશે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, એને લગતા પણ આપણે કેટલાક ક્વેશ્ચન પણ જોયેલા હતા. એ આખા કન્સેપ્ટને શીખ્યા પછી હવે ડિસ્કશન કરવાનું છે કે એની અમુક મર્યાદાઓ છે. એટલે મર્યાદાનો અર્થ તમે એવું કહી શકો કે કંઈક ખામી છે કે જે ખરેખર આજના આપણા વિચાર પ્રમાણે બંધબેસતી ના હોય. તો એવી કેટલીક મર્યાદા એની પહેલા આપણે ડિસ્કશન શરૂ કરીએ છીએ. તો સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદામાં પહેલા એની ખૂબીઓ ગણાવી દઈએ, પછી આપણે એની ખામીની ડિસ્કસ કરશું. ખૂબી એ છે કે સંયોજનની રચના, સંયોજનનું બંધારણ, સંયોજનના રંગ, સંયોજનના ચુંબકીય ગુણ, આ બધા વિશેની માહિતી સ્ફટિક ક્ષેત્રવાદને આધારે મળે છે. આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો જ ઉપયોગ કરીને કેટલા બધા સંયોજનોના રચના અને બંધારણને ડિસ્કસ કરેલી છે. સંયોજનના રંગ માટે પણ સ્ફટિક ક્ષેત્ર વિભાજન જવાબદાર છે. આપણે સ્ફટિક ક્ષેત્રવાદથી જ સમજ્યા. ચુંબકીય ગુણ, અનુચુંબકીય કે પ્રતિચુંબકીય અને કેટલો, એ બધું સ્ફટિક ક્ષેત્રવાદને આધારે આપણે શીખ. પણ છતાંય અમુક મર્યાદા. તો હવે જે મર્યાદાઓ છે હું લખું છું. જો પહેલું સ્ટેટમેન્ટ એની મર્યાદા થાય જ્યારે આપણે શીખવાનું શરૂ કર્યું હતું ત્યારે એમાં એવું માનવામાં આવે છે કે મેટલ લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ છે. આ વિધાન એની મર્યાદા છે. કારણ કે આપણે શરૂ કર્યું હતું ત્યારે એ વિડીયો યાદ કરો. શરૂઆતમાં સ્ફટિક ક્ષેત્રવાદમાં એવું માનવામાં આવે છે કે મેટલ ને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય બળ એટલે કે આયોનિક બંધ છે. પણ ખરેખર મેટલ લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ નથી, સવર્ગ સહસંયોજક બંધ છે. એટલે પહેલી માન્યતા જેના ઉપર આખો સિદ્ધાંત રચાણો એ જ ખરેખર સાચી નથી. એ એની મર્યાદા પહેલી. બીજી મર્યાદામાં એવું કહેવામાં આવે છે કે લિગેન્ડને પોઈન્ટ ચાર્જ તરીકે સ્વીકારવામાં આવ્યો. પોઈન્ટ ચાર્જ એટલે ઋણ વીજભારિત સ્પીસીસ. સ્ફટિક ક્ષેત્રવાદ એમ કહે છે કે લિગેન્ડ ઋણ વીજભારિત છે અને મેટલ ધન વીજભારિત છે. તો ધન અને ઋણ વચ્ચે આયોનિક બંધ બને છે. એ માન્યતા ઉપર સ્ફટિક ક્ષેત્રવાદ રચાયો. પણ તકલીફ એ છે કે જો લિગેન્ડ પોઈન્ટ ચાર્જ હોય, ઋણ વીજભારિત હોય, તો સ્વાભાવિક રીતે એ ધન વીજભારિત ધાતુની મહત્તમ નજીક જવાની ટ્રાય કરે. અને જો એવું કરે તો ત્રીજી મર્યાદા, ઋણ વીજભારિત હોય, ધાતુની વધુ નજીક જાય તો એનો અર્થ એવો સ્ફટિક ક્ષેત્રનું વિભાજન વધુ કરે. તો આના ઉપરથી તો એવું કહી શકાય કે ઋણ વીજભારિત લિગેન્ડ પ્રબળ હોવા જોઈએ, પરંતુ આપણા સ્ફટિક ક્ષેત્રવાદ પ્રમાણે ઋણ લિગેન્ડ નિર્બળ તરીકે દર્શાવેલ છે. ઓલી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ યાદ કરો. I માઇનસ, Br માઇનસ, SCN માઇનસ, Cl માઇનસ, F માઇનસ, S માઇનસ 2, આ બધા લિગેન્ડ ઋણ વીજભાર વાળા, એ સૌથી નબળા. અને પ્રબળ લિગેન્ડ કોણ? તો કહું CO, કે જે તટસ્થ છે છતાંય પ્રબળ છે.
તો નિયમ પ્રમાણે જો લિગેન્ડ પોઈન્ટ ચાર્જ હોય એટલે કે નેગેટિવલી ચાર્જડ હોય તો એ મેટલની મહત્તમ નજીક પહોંચે તો ઋણ વીજભારિત બધાય લિગેન્ડ પ્રબળ લિગેન્ડ કહેવાવા જોઈએ. એને બદલે આ સિદ્ધાંત પ્રમાણે ઋણ વીજભારિત લિગેન્ડને તો નિર્બળ બતાવેલા છે. તો આ 3 સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદાઓ છે. આ મર્યાદાઓને દૂર કરતો એક નવો સિદ્ધાંત પણ બહાર આવ્યો જેને લિગેન્ડ ફિલ્ડ થિયરી તરીકે ઓળખવામાં આવ્યો. એ લિગેન્ડ ફિલ્ડ થિયરી છે એ આપણા બુકની અંદર લખેલું છે એ પ્રમાણે બોલું તો એ આપણા અભ્યાસક્રમના લેવલની બહારની વસ્તુ છે. કદાચ તમે હાયર સ્ટડીઝમાં જાશો, બીએસસી કે એમએસસી કેમેસ્ટ્રીમાં કરવાનું થાય તો તમારે લિગેન્ડ ફિલ્ડ થિયરીનું ડિસ્કશન આવશે. બાકી અત્યાર પૂરતું આપણે તો સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદાઓ શીખી અને અટકી જવાનું. તો 3 મહત્વની મર્યાદા છે. યાદ રહી જાય એવું જ છે. તમે જો સમજી ગયા હોય તો તમે પોતે જ પણ આનું લિસ્ટ બનાવી શકો એમ છો તમારી મેળે. પહેલું તો સ્ફટિક ક્ષેત્રવાદ શીખાતા ત્યારે જ પહેલી મર્યાદા ધ્યાનમાં આવી ગઈ હતી કે એ ખોટું કહે છે. એમાં આયોનિક બંધ કીધો તો મેટલ લિગેન્ડ વચ્ચે ખરેખર છે નહીં. બીજું એ ધારતા હતા કે લિગેન્ડ પોઈન્ટ ચાર્જ એટલે નેગેટિવલી ચાર્જ ઋણ વીજભારિત સ્પીસીસ છે. તો લિગેન્ડ ઋણ હોય મેટલ ધન હોય તો મેક્સિમમ આકર્ષણ થાય. લિગેન્ડ વધુ નજીક પહોંચે તો એ પ્રબળ કહેવાવો જોઈએ પણ ઋણ વીજભારિત લિગેન્ડને તો નિર્બળ કહેવાય. બસ આ 3 મર્યાદાઓ એ સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદા તરીકે આપણે યાદ રાખવાની થાય. વિડિયો પોઝ કરી આ ટાઇટલની નીચે આટલું લખી લો પછી આપણે આ શીખવાનું શરૂ કરીએ. ધાતુ કાર્બોનિલ સંયોજન. હવે એને જવા દઈએ છીએ. ધાતુ કાર્બોનિલ સંયોજનો સમજવા માટે અમુક કન્સેપ્ટ આપણો 11મા ધોરણ વાળો ક્લિયર હોવો જોઈએ, જે હું તમને પહેલા કહી દઉં. જો સૌથી પહેલી વાત આ શબ્દનો ખ્યાલ હોવો જોઈએ. આપણે પાઠ શરૂ કર્યો ત્યારે વ્યાખ્યાઓ શીખ્યા એમાં 2 શબ્દોનો ઉલ્લેખ કરી લીધો. હોમોલેપ્ટિક એક જ પ્રકારના લિગેન્ડ થી બનેલું સંયોજન અને આમાં જુદા જુદા પ્રકારના લિગેન્ડ હાજર હોય એવું સંયોજન. આપણે જે મેટલ કાર્બોનિલ ની વાત કરવાના છીએ એ આ ટાઈપના છે. આ સૌથી પહેલી મહત્વની. મેટલ કાર્બોનિલ કેવા? હોમોલેપ્ટિક એટલે એમાં કાર્બોનિલ લિગેન્ડ સિવાય બીજો કોઈ લિગેન્ડ જ નહીં હોય. મેટલની સાથે નકરા CO જ જોડાયેલા હોય. આ પહેલી કન્ડિશન. બીજી મહત્વની વાત કે અહીંયા CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ જેને આપણે કાર્બોનિલ લિગેન્ડ કહીએ છીએ એનું બંધારણ અને આણ્વીય કક્ષકવાદ મુજબની એની ઇલેક્ટ્રોન રચના આનો ખ્યાલ આપણી પાસે હોવો જોઈએ. બંધારણ તમને સાદું અહીં બતાવી દઉં, એકદમ સહેલું છે. કાર્બન ઓક્સિજન, સ્વાભાવિક રીતે ઓક્સિજનની પાસે 2 અબંધકારક યુગ્મ હોય. કાર્બન 2 બંધ ઓક્સિજનની હારે બનાવે એટલે ઓક્સિજનના તો 2 બંધ કમ્પ્લીટ થઈ ગયા. કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન હોય, એમાંના 1 અને 2 તો અહીં ભાગીદારીમાં રોકાઈ ગયા, બાકીના 2 અહીંયા એમનેમ છે. તો કાર્બનના 1, 2, 3 ને 4 ઇલેક્ટ્રોન બતાવાઈ ગયા. ઓક્સિજનના જુઓ તો 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના બતાવાઈ ગયા, 2 તો બંધમાં રોકાઈ ગયા. હવે કરશે એવું કે ઓક્સિજન પોતાનું આ યુગ્મ અહીંયા કાર્બનને આપી અને સવર્ગ બંધથી જોડાશે. એટલે આને આપણે આમ લખવાનું થાય. આ યુગ્મ એમનેમ, કાર્બનનો આ યુગ્મ એમનેમ અને આને યુગ્મ આપ્યું એટલે આને હું તીરથી બતાવું. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ઓમ ટ્રિપલ બોન્ડ છે. એમાંના 2 સહસંયોજક બંધ ને 1 સવર્ગ સહસંયોજક બંધ. હવે મહત્વનું, આવું જ્યારે થાય એટલે કે આ ઓક્સિજન પોતાનું યુગ્મ કાર્બનને આપીને જોડાય તો આપવા વાળો ધન બને, સ્વીકારવા વાળો ધન બને. તો આ કાર્બોનિલ નું બંધારણ થયું. બંધારણ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો. બંધારણ ઉપરથી આપણે આગળની ડિસ્કશન કરવાના છીએ. અને ઓમ તો આટલું હું દોરું ને એટલે તમને તરત જ ખબર પડવા માંડે કે અહીંયા ઓક્સિજન પાસે પણ અબંધકારક યુગ્મ છે, કાર્બન પાસે પણ અબંધકારક યુગ્મ છે. તો સર આ જ્યારે ધાતુ સાથે લિગેન્ડ તરીકે જોડાવા જશે તો
તો ઇલેક્ટ્રોન આપશે કોણ ધાતુને? કાર્બન આપશે કે ઓક્સિજન આપશે? એવો જો ક્વેશ્ચન તમારા મનમાં થવો જ જોઈએ, તો જવાબ પણ તમને આને જોઈને પાછો આવી જવો જોઈએ મગજમાં. આવી જ ગયો હશે, છતાંય હું બોલું. જુઓ ભાઈ, બેયની પાસે યુગ્મ છે, પણ યુગ્મ આપશે કોણ એ ડિપેન્ડ કરે બેયની પરિસ્થિતિ ઉપર. પહેલા એ જુઓ, કોની ઉપર ધન વીજભાર છે? ઓક્સિજન ઉપર. હવે ધન વીજભાર છે એટલે એને પહેલેથી યુગ્મ તો આપી જ દીધું કાર્બન. હવે આ યુગ્મ એ બીજા કોઈને આપવા જવાનું વૃત્તિ ધરાવશે નહીં. જ્યારે કાર્બન ઉપર યુગ્મ કોકે આપ્યું છે એટલે ઋણ વીજભાર છે ને એની પાસે વધારાનું યુગ્મય છે, તો એ ઇઝીલી આપશે. સ્વાભાવિક છે, ઋણ વીજભારિત કાર્બન પોતાનું યુગ્મ મેટલને આપી અને મેટલ કાર્બોનિલ બોન્ડ બનાવશે, સંવર્ગ સહસંયોજક બોન્ડ. એટલે CO લિગેન્ડમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ કોણ? કાર્બન. બીજું તમે એ પણ જોઈ શકો કે કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજન વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે, વધુ વિદ્યુત ઋણ છે, અને વધુ વિદ્યુત ઋણ તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ન ધરાવે. આ પ્રમાણમાં ઓછું વિદ્યુત ઋણ છે, તો આની કમ્પેરિઝનમાં આ યુગ્મ આપવું પસંદ કરશે. અને ત્રીજી એનાથી ઉપર જાય એવી વાત કે જે વધુ વિદ્યુત ઋણ છે એની ઉપર પાછો ધન વીજભાર છે, તો ઈ તો હવે કોઈને યુગ્મ આપવાનું પસંદ જ ના કરે. અને જે ઓછું વિદ્યુત ઋણ છે એના ઉપર ઋણ વીજભાર હોય તો એ ઋણ વીજભાર તરત જ કોકને આપી અને દૂર કરવાના પ્રયત્નોમાં આ હશે. એટલે યુગ્મ આપવાનું કામ કરે કાર્બન. આટલું શીખ્યા પછી હજી એ કાર્બન મોનોક્સાઇડની ઇલેક્ટ્રોન રચના, CO નું આણ્વીય બંધારણ એ કેવું હોય ઇલેક્ટ્રોન રચનાને આધારે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તમને ખબર છે જ, હું છતાંય અહીં દોરી દઈશ. જ્યારે આપણે એની જરૂર હમણાં પડશે ત્યારે હું અહીં દોરીશ પણ ખરા એને, કાર્બન મોનોક્સાઇડ ઇલેક્ટ્રોનીય બંધારણ. પણ તમારે એના માટેનો કન્સેપ્ટ જો ભૂલાઈ ગયો હોય અને પાછો રિવાઇઝ કરવો હોય તો અહીં આઈ બટન ઉપર ક્લિક કરશો. નીટ ક્વિક રિવિઝન સિરીઝ એવું આપણું ફોલ્ડર છે. એ ફોલ્ડરની અંદર કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર આપણું 11મા ધોરણનું ચેપ્ટર, એ ચેપ્ટરના લગભગ 4 જેટલા વિડીયો છે કન્સેપ્ટ અને MCQ સાથે. તો એવો આગ્રહ કરું કે આ શીખતા પહેલા જો આમાં કંઈ પણ ડાઉટ જાય તો એ વિડીયો પહેલા જોજો. એ જોશો એટલે તમારો ઇલેક્ટ્રોન રચનાવાળો, અણુની ઇલેક્ટ્રોન રચનાવાળો કન્સેપ્ટ, બોન્ડ ઓર્ડરનો કન્સેપ્ટ, જેની પણ આપણે આમાં ડિસ્કશન કરવાના છીએ, બંધ ક્રમાંક, એ કન્સેપ્ટ તમારો બરાબર ક્લિયર થઈ જશે અને પછી આ શીખવાની મજા પણ આવશે. સારું, અત્યારે મેં આ જે કંઈ બોર્ડ ઉપર લખેલું છે એટલું લખી લ્યો. પછી આપણે ટોપિક શરૂ કરીએ છીએ, હોમોલેપ્ટિક કાર્બોનિલ. ઓકે, ચાલો આ જાય છે હવે. હું પ્રયત્ન કરીશ કે ઝીણામાં ઝીણી દરેક વાત તમને કહી દઉં કે જેથી તમારા માટે કઈ વસ્તુ અજાણી ના રહે. તો શરૂ થાય છે હોમોલેપ્ટિક કાર્બોનિલ, મેટલ કાર્બોનિલ. આમ તો એવો શબ્દ આપણે લખવો જોઈએ. હવે એની ખૂબી એ છે કે એમાં ધાતુ પરમાણુ સાથે CO લિગેન્ડ જોડાયેલા હોય. બીજી વાત, ધાતુના ઓક્સિડેશન આંક મોટા ભાગે શૂન્ય હોય. જે હોમોલેપ્ટિક કાર્બોનિલની આપણે વાત કરવાના છીએ એમાં ધાતુના ઓક્સિડેશન આંક હંમેશા એવું નથી લખ્યું, મેં લખ્યું છે મોટા ભાગે શૂન્ય હોય. શૂન્ય ન હોય છતાંય કાર્બોનિલ હોઈ શકે એની સાથે જોડાયેલું, એવા પણ સંકીર્ણો હોય છે. પણ મોટા ભાગે મેટલ કાર્બોનિલમાં ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય હોય તો એ વધુ સ્ટેબલ છે. પછી એ શૂન્યને બદલે ઓક્સિડેશન આંક ધન પણ હોઈ શકે. તો એ ધન હોય તો શું બને એની પણ આપણે ડિસ્કશન કરવાના છીએ. પણ પહેલા મૂળ જે બુકની અંદર છે એટલાને પહેલા જોઈ લઈએ, પછી એમાં થોડાક વધારે ઊંડા ઉતરશું. પછી ઉદાહરણ આપવા હોય તો અહીંયા કેટલાક ઉદાહરણ હું ખાલી નામ નથી લખતો, હું નામ ને સ્ટ્રક્ચર બે તમને સાથે સાથે બતાવી દઉં છું. પહેલું ઉદાહરણ અહીં દોરું એટલે તમને ખબર પડી જશે. ટેટ્રા કાર્બોનિલ નિકલ.
નિકલ ઓક્સિડેશન આંક 0 અને એ સમચતુષ્ફલકીય છે CO 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 અને CO. આ છે ટેટ્રા કાર્બોનિલ નિકલ NiCO4 નામ ટેટ્રા કાર્બોનિલ નિકલ. બીજું સ્ટ્રક્ચર દોરું છું પેન્ટા કાર્બોનિલ આયર્ન Fe અને આ છે ત્રિકોણીય દ્વિપિરામિડલ પેન્ટા કાર્બોનિલ આયર્ન FeCO5 પેન્ટા કાર્બોનિલ આયર્ન 0 નામ તમને હવે આપતા આવડે છે મેં અહીંયા અણુસૂત્ર અને બંધારણ લખ્યા છે. હજી એક હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ. હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ કેવું અષ્ટફલકી 6 કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલા છે. તો ક્રોમિયમ 1 2 3 4 5 6 અને તીર હોવા જરૂરી છે, ખાલી લીટો નહીં ચાલે કારણ કે સવર્ગ બંધ છે. તો બાળકો આ આપણું સ્ટ્રક્ચર થયું હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ. હવે હજી બીજા બે લખવાના છે, બહુ સરસ સ્ટ્રક્ચર છે એના. એક સ્ટ્રક્ચર આવું છે Mn અને એની સાથે 1 2 3 4 અને 5 કાર્બોનિલ જોડાયેલા હોય એવું પહેલા દોરી લો. CO 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 આ 5 કાર્બોનિલ એટલે ચોરસ પિરામિડલ સ્ટ્રક્ચર થયું કે જે પિરામિડની અણી આ બાજુ છે, તળિયું ઓલી બાજુ છે. તમે ઇમેજિન કરી શકો કદાચ 1 2 3 ને 4 કાર્બોનિલ વચમાં મેંગેનીઝ અને 1 કાર્બોનિલ અહીંયા એટલે પિરામિડ થયો. આમ કરું તો ચત્તો થઈ જાય પણ આડો છે, આડો પિરામિડ. હવે એવું પાછું બીજું અહીંયા દોરું છું, જોજો ધ્યાન. અહીંયા પાછું Mn આના 5 કાર્બોનિલ પાછા ચોરસ પિરામિડલની જેમ ગોઠવાયેલા અને 2 મેંગેનીઝ વચ્ચે અહીંયા મેટલ મેટલ બોન્ડ પણ છે. તો આ જે બન્યું ને એમાં જુઓ તો ટોટલ કાર્બોનિલ ગણો 5 આ 5 ઓલી બાજુ એટલે 10 થયા અને મેંગેનીઝ કેટલા તો કે 2. આ નામ થાય ડેકા કાર્બોનિલ. ડેકા એટલે 10, ડેકા કાર્બોનિલ ડાય મેંગેનીઝ એવું નામ થાય. અને સૂત્ર કઈ રીતના Mn2CO10 ડેકા કાર્બોનિલ ડાય મેંગેનીઝ 0 જેમાં 2 MnCO5 ચોરસ પિરામિડલ એકમો એકબીજાની સાથે મેંગેનીઝ પરમાણુથી જોડાયેલા છે. 2 ચોરસ પિરામિડલ એકમો એકબીજાની સાથે મેંગેનીઝથી જોડાયેલા છે એટલે આની અંદર કેવો બોન્ડ છે? મેટલ મેટલ બોન્ડ છે. અને હજી એક એનાથી પણ વધુ સરસ ઓક્ટા કાર્બોનિલ ડાય કોબાલ્ટ એવું સંયોજન હવે આપણે બનાવવાનું છે. જોજો ઓક્ટા કાર્બોનિલ ડાય કોબાલ્ટ કેવું બનાવવું? તો કોબાલ્ટ અહીંયા હશે મેટલ તરીકે અને કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક 0. તો એક કોબાલ્ટ અને ઓક્ટા કાર્બોનિલ એટલે 8 કાર્બોનિલ રાખવાના 1 2 3 4 આવી રીતના 4 જોડેલા. અહીંયા CO, અહીંયા પણ CO, અહીંયા CO, અહીંયા CO, આ CO અને આ CO માં ફેર છે ભાઈ જોજો. આનો કાર્બન કેપિટલ, ઓક્સિજન સ્મોલ, કોબાલ્ટ ની સંજ્ઞા છે અને આપણો કાર્બોનિલ લિગેન્ડ છે. ચાલો આ બાજુ બીજું. હવે એમાં થાય છે એવું કે આમ રાખવું પડશે. અહીંયા CO, એવી જ રીતના અહીંયા 3 CO આ બાજુ અને આ 1 CO અહીંથી કોમન બેનો. આ CO એ ઓલી બાજુ પણ કોમન છે અને વચ્ચે પાછો અહીંયા પણ બોન્ડ છે. હવે આ બેને કમ્પેર કરો. આમાં ખાલી મેટલ મેટલ વચ્ચે જ બોન્ડ હતો કેમાં? ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ. પણ
ઓક્ટા કાર્બોનિલ, સૂત્ર અહીં લખી લઉં, ઓક્ટા કાર્બોનિલ એટલે CO ટ્વાઇસ અને આ CO8. ઓક્ટા કાર્બોનિલમાં જો તો 1 2 3 4 5 6 7 અને 8 કાર્બોનિલ છે. એમાં કોબાલ્ટ વચ્ચે તો બોન્ડ છે જ, એ ઉપરાંત 2 કાર્બોનિલ લિગેન્ડ બ્રિજિંગ લિગેન્ડ તરીકે પણ છે. આમાં કોઈ બ્રિજ નથી, જો આ કાર્બોનિલ લિગેન્ડ અલગ અલગ જ છે, જ્યારે આમાં 2 કાર્બોનિલ લિગેન્ડ બ્રિજ નું કામ કરે છે. તો એક વસ્તુ એ પણ મગજમાં રાખજો બાળકો કે ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝમાં બ્રિજિંગ લિગેન્ડ નથી, પણ મેટલ વચ્ચે બોન્ડ છે. જ્યારે ઓક્ટા કાર્બોનિલ ડાઈ કોબાલ્ટમાં મેટલ વચ્ચે પણ બોન્ડ છે અને બ્રિજિંગ લિગેન્ડ પણ છે. તો આ ખાલી ઉદાહરણો આપેલા છે બુકની અંદર. વિધાન શરૂઆતમાં લખેલું છે હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલમાં મેટલની સાથે કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલા હોય, મોસ્ટલી એમાં મેટલનો ઓક્સિડેશન આંક 0 જ હોય, અને એવા કેટલાક ઉદાહરણો આપેલા છે. એ ઉદાહરણોના નામ અને બંધારણ સાથે અહીં તમારી સામે બધા લખેલા છે. તો વિડિયો પોઝ કરી પહેલા સ્ટ્રક્ચર ડ્રો કરી લ્યો, પછી એક નવો શબ્દ છે ટેક્સ્ટ બુકમાં એ પણ સમજીએ ને એના ઉપર પછી આગળ ડિસ્કશન બતાવશું. ઓકે, ચાલો તો આ થઈ ગયું છે, આગળ વધીએ આપણે. અહીંયા બધે ધાતુનો ઓક્સિડેશન આંક 0 જ રાખેલો છે, પણ 0 સિવાયનો પણ હોય તો છે. ચાલો હવે હું અહીંયા મેટલ અને કાર્બોનિલ વચ્ચેનો જે બોન્ડ છે, સિનર્જિક બોન્ડ, એને સિનર્જિક ઇફેક્ટ ગુજરાતી કહેવું છે સમકર્મી બંધ. એ થોડું વધારે અઘરું પડશે, પણ સિનર્જિક બોન્ડ વધારે સહેલું છે. સિનર્જિક બોન્ડ શું છે એને આપણે હમણાં જ સમજીએ, આખો વર્ડ તમને સમજાઈ જશે. એ શરૂ કરું એ પહેલા હું અહીંયા કાર્બન મોનોક્સાઇડની નોર્મલ ઇલેક્ટ્રોન રચના તમારી સામે લખી દઉં છું. આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની આપણી જે મેથડ છે એ જ મેથડ પ્રમાણે એક બાજુ કાર્બન, એક બાજુ ઓક્સિજન, પછી આવા 2 ઊભા લીટા. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px 2py 2pz. ઓક્સિજનમાં પણ 1s 2s 2px 2py 2pz લખી જ લઈએ. આ 1s છે, આ 2 2s છે, આ 2p કક્ષકો છે, એને x y z એમ કહી શકશું. હવે એમાં ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. કાર્બનમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન, તો 1 2 3 4 5 અને 6. ઓક્સિજનના ટોટલ 8 ઇલેક્ટ્રોન, તો 1 2 3 4 5 6 7 અને 8. અને હવે આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની. આની 2 1s કક્ષકો જોડાય તો 2 આણ્વીય કક્ષકો બને. એક આણ્વીય કક્ષક એવી કે જેની ઊર્જા ઓછી, એક એવી કે જેની ઊર્જા વધુ. આમાં પણ આ 2 આણ્વીય કક્ષકો જોડાય તો એક આણ્વીય કક્ષક એવી કે જેની ઊર્જા ઓછી, બીજી એવી કે જેની ઊર્જા વધુ. આ 3 ને 3 જોડાય તો 6 આણ્વીય કક્ષક બને. એમાંની 3 ની ઊર્જા ઓછી, એમાંની આ 2 ની સમાન, પછી આ ત્રીજી, પછી વળી પાછી અહીંયા, અને આ સૌથી વધુ ઊર્જાવાળી. નામ પણ તમને ખ્યાલ જ છે. આ 1s કક્ષકો જોડાય તો એકને સિગ્મા 1s કહીએ, જે ઓછી ઊર્જાવાળી છે, અને બંધકારક આણ્વીય કક્ષક BMO કહેવાય, અને આને કહેવાય સિગ્મા સ્ટાર 1s, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ચાલો એવી જ રીતના સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. પછી આ જે કક્ષકો છે એમાંની આ 2 પાઈ છે, પાઈ 2px અને પાઈ 2py. આ છે સિગ્મા 2pz. આ છે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. કક્ષકોના નામ આ છે. સ્ટાર વાળી બધી બંધ પ્રતિકારક. એમાં ઇલેક્ટ્રોન ભરાય તો એ બંધ બનાવવાનો પ્રતિકાર કરે, બંધકારકમાં ઇલેક્ટ્રોન ભરાય તો એ બંધ બનાવવાનું પસંદ કરે. ઇલેક્ટ્રોન ગોઠવીએ. 1 2 3 4 ઇલેક્ટ્રોન છે તો આમ ગોઠવવાના 1 2 3 4.
ચાલો આગળ. આમાં 4 ઇલેક્ટ્રોન છે તો 1 2 3 4. આમાં ઇલેક્ટ્રોન જુઓ 4 આમાં ને 2 આમાં, ટોટલ 6 ઇલેક્ટ્રોન ને ગોઠવવાની વાત છે. તો આ બે સમાન શક્તિ વાળા છે એટલે 1 2 3 4 તો આમાં આવી ગયા, 5 અને 6 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. લ્યો 4 ને 2 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે ભેગા ભેગું એ પણ કહી જ દઉં, જગ્યા અમારા ખ્યાલથી આ જગ્યાનો આપણે ઉપયોગ કરી લઈએ. આ આપણો કાર્બન, હા તો ઓક્સિજન. હવે મારે એનો બોન્ડ ઓર્ડર લખવો છે, બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક એટલે શું? તો કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગ ના ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2. હાલો બંધકારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન ગણો. બંધકારક એટલે સ્ટાર વિનાના બધાય ગણવાના. આમાં છે 2, બીજા 2 4, 4 ને 2 6, 6 ને 2 8 અને 10. ટોટલ 10 બંધકારકના ઇલેક્ટ્રોન માઇનસ બંધ પ્રતિકારકના ઇલેક્ટ્રોન એટલે સ્ટાર વાળી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એને ગણવાના. તો 2 અને 2 4 ભાંગ્યા 2, તો 10 ભાંગ્યા 10 - 4 એટલે 6 ભાંગ્યા 2, જવાબ આવે 3. તો બોન્ડ ઓર્ડર કાર્બોનિલમાં કેટલો? 3. કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હશે? 3 બંધ હશે. આ આવું સૂચવે છે. આ કન્સેપ્ટને મગજમાં રાખીને હવે આપણે ડિસ્કશન શરૂ કરીએ છીએ સિનર્જિક બોન્ડની. એકદમ મજા આવે એવી વાત છે, તમને વિચારવાનું પણ ગમશે. એટલે હું જેવું બોલું એવું વિચારતા જાઓ. માની લ્યો કે એક મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ બન્યું જેમાં મેટલનો ઓક્સિડેશન આંક 0 છે. એનો અર્થ એવો થયો કે ધાતુએ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવ્યા નથી, એની પાસે એના પોતાના જેટલા હતા એટલા છે જ. એકાદું ઇમેજિન કરી લઈએ, લ્યો ને ટેટ્રાકાર્બોનિલ નિકલ, એને ઇમેજિન કરીએ તો નિકલની ઇલેક્ટ્રોન રચના જુઓ. 28 પરમાણુ ક્રમાંક હોય નિકલનો. નિકલનો 28 પરમાણુ ક્રમાંક હોય ને એમાં 18 ઇલેક્ટ્રોન તો આર્ગોનના, પછી આ 3d, આ 4s અને આ 4p, અને એમાં આપણે ઇલેક્ટ્રોન એના ગણી મૂકી દઈએ. 28 ગોઠવવાના છે, 18 ને 2 20, 21 22 23 24 25 26 27 ને 28. આ એનઆઈની ઇલેક્ટ્રોન રચના છે. હવે માની લ્યો કે એમાં 4 કાર્બોનિલ જોડાવા આવે તો પ્રબળ લિગેન્ડ છે, મેક્સિમમ અંદર ઘૂસવાની ટ્રાય કરશે, તો આ બે ઇલેક્ટ્રોન ને અહીં ધકેલ દેશે એટલે આનું યુગ્મીકરણ થઈ જશે. તો હવે મારે આની જો ઇલેક્ટ્રોન રચના લખવી હોય NiCO4 ની, તો ઇલેક્ટ્રોન રચનામાં 18 ઇલેક્ટ્રોન આર્ગોનના જેમ હતા એમ જ, અને પછી આમ અહીંથી 2 આમાં વયા ગયા એટલે જે 2 અયુગ્મિત હતા ને એ બધા હવે યુગ્મિત થઈ ગયા. અને આ ખાલી કક્ષક છે sp3 સમીકરણ જુઓ ને, એમાં કાર્બોનિલે પોતાના યુગ્મ ગોઠવી દીધા 4 1 2 3 4 એટલે NiCO4 સમચતુષ્ફલકીય બની ગયું. સાચું હાલો થઈ ગયું. તો આમાં મેટલ અને કાર્બોનિલ વચ્ચે જે આ યુગ્મ દ્વારા બંધ બન્યો એ સંવર્ગ સહસંયોજક બંધ છે. એને તમે સિગ્મા બંધ કહી શકો. જોજો ધ્યાન કે હવે આપણે બતાવી. આ છે આપણી મેટલ નિકલ, અને અહીંયા આપણો કાર્બોનિલ લિગેન્ડ છે. આની એ કક્ષક બતાવીએ સંકરણ વાળી સિગ્મા કક્ષક, આની એ સંકરણ વાળી સિગ્મા કક્ષક. તો એ આપણા આ નિકલની સિગ્મા કક્ષકની સાથે આ બધી કક્ષકોને હવે સંકરણ વાળી કક્ષક છે sp3 સિગ્મા જ છે. હું તો ખાલી એક બતાવું છું, હવે તો 4 બાજુથી છે. તો આપણે આ નિકલની એક કાળી કલરની બતાવેલી છે ને, હું અહીં કાળું લખું. આ ખાલી પડેલી સિગ્મા સંકરણ વાળી કક્ષકોનો ધાતુનો લિગેન્ડની સાથે બોન્ડ બની ગયો. આ બોન્ડ કયો તો કે સંવર્ગ સહસંયોજક બંધ, અને એને સિગ્મા બંધ કહેવાય. સમજો બરાબર ધ્યાનથી. કાર્બોનિલ લિગેન્ડમાં કાર્બનની પાસે જે યુગ્મ હતું એને મેટલની ખાલી કક્ષકમાં આપ્યું. અત્યારે એક બતાવ્યું છે, આ સમજો. આવું માની લો બીજું આ બાજુથી આપવા આવે તો યા, ત્રીજું અહીંથી આપવા આવે તો યા, ચોથું ઉપરથી આપવા આવે તો યા, સમજતુષ્ફલક થઈ ગયું. અત્યારે મેં એક જ બતાવ્યું છે.
એકથી જ આપણે સમજશું. તો અત્યારે નિકલ અને કાર્બન વચ્ચે કેવો બંધ બન્યો? સિગ્મા બંધ. સવર્ગ સહસંયોજક બંધ હંમેશા સિગ્મા બંધ તરીકે કન્સિડર કરવામાં આવે. એટલે આ બેની વચ્ચે એક બંધ બન્યો કહેવાય. હવે મહત્વની વાત જોવા જેવું છે. હવે આના ઉપરથી આખો કન્સેપ્ટ શરૂ થાય છે. જો મેટલ છે, ધાતુ, નિકલ, ધાતુઓની વૃત્તિ ખરેખર શું હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય. ધાતુ સક્રિય છે, એનું કામ જ છે ઇલેક્ટ્રોન ગુમાવવાનું. છતાંય અહીંયા હજી સુધી કોઈ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી. ઇલેક્ટ્રોન નથી ગુમાવ્યો. ઉલટાના ધાતુને તો પોતાના ઇલેક્ટ્રોન પ્રત્યે ઓછું આકર્ષણ હોય એટલે તો એ ગુમાવે છે, પણ અહીં ગુમાવતી નથી. એટલું જ નહીં, ઓલો કાર્બોનિલ નજીક આવ્યો ને તો આ ઇલેક્ટ્રોન કે જે દૂર હતા એ નજીક ઘૂસી ગયા. હવે આવું થાય ને તો એ ધાતુની પ્રકૃતિની પૂરેપૂરું વિરુદ્ધ છે. પ્રકૃતિ શું ધાતુની? ઇલેક્ટ્રોન પ્રત્યે ઓછું આકર્ષણ રાખવું અને એને ગુમાવવા. એને બદલે દૂર રહેલા, એટલે એક તો ગુમાવ્યા તો નહીં જ, ઉપરાંત જે આઘા હતા ઇલેક્ટ્રોન ને નજીક લઈ આવ્યા. તો આ તો ધાતુની પ્રકૃતિથી હાવ વિપરીત ઘટના બની. પણ ધાતુ એની પ્રકૃતિ નહીં મૂકે. ભલે કાર્બોનિલ અહીં આવી ગયો, પણ ધાતુની પ્રકૃતિ શું? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની. એટલે એ જોશે કે આ હરાએ અંદર ઘુસાડી દીધા ઇલેક્ટ્રોન, પણ એ આપણને પસંદ નથી. એક કામ કરો, આ ઇલેક્ટ્રોનને ક્યાંક મોકલવા તો છે જ, એટલે શું કરશે? જગ્યા ગોતશે. તો એની નજીકમાં નજીક તો કાર્બોનિલ આવીને જોડાયેલો તો છે જ. તો એ કાર્બોનિલના અણુમાં ખાલી કક્ષક ગોતશે અને એને દેખાઈ જશે આ રીતે આખા કાર્બોનિલના અણુમાં આ કક્ષકો ખાલી છે. તો ધાતુને એમ થશે કે ભાઈ હું મારી વૃત્તિ શું કામ? મારી વૃત્તિ દાન કરવાની છે ભાઈ. તું ધરાડથી મારા ખિસ્સામાં વધારાના પૈસા મારા એમ વધારે અંદર ઘુસાડી દે એમ નહીં, મારે તો આપવા છે. તો હું આપું, લે તને જ આપું, તારી ખાલી કક્ષકમાં મોકલું. હવે ખાલી કક્ષકો કઈ? તો કે જેને સંકરણમાં ભાગ નથી લીધો, તો એ કક્ષક જો પી છે અને પાઈ કક્ષક છે. પાઈ કક્ષક એવી કે જેને સંકરણમાં ભાગ ન લીધો હોય. તો આ પાઈ ખાલી કક્ષકમાં ધાતુ પોતાના ઇલેક્ટ્રોન મોકલશે. એટલે માની લ્યો કે એક જોડી ઇલેક્ટ્રોનની એક જોડી એ ધાતુ મોકલી દે કાર્બોનિલ. કેવી રીતના? તો કાર્બોનિલના આપણે પાઈ કક્ષક બતાવીએ. ઓક્સિજનની એ પાઈ કક્ષક હોય, કાર્બનની એ પાઈ હોય. એ પાઈ કક્ષક હું બતાવું બ્લુ કલરથી. આ પાઈ કક્ષક જે ખાલી છે. આ ઓક્સિજનની પાઈ કક્ષક બતાવીએ, એ પણ ખાલી છે. પણ આ મેટલની પાઈ કક્ષક જેને સંકરણમાં ભાગ નથી લીધો એને પાઈ કહેવાનું. સંકરણ વાળી સિગ્મા એનો તો બંધ બની ગયો, પણ સંકરણમાં ભાગ નથી લીધો આ લાલ ઇલેક્ટ્રોન વાળી. તો એ હું બતાવું, એને લાલ કલરથી બતાવું. તો એક માની લ્યો કે મેં આ બતાવી અત્યારે જે દોર્યું છે ને મેં આખે આખું એ આ ખોખું છે એમ. તો એની પાસેનું યુગ્મ અહીં છે માની લ્યો કે, તો એ આને આપે ખાલી કક્ષકમાં મોકલી દે. આની ખાલી કક્ષક પાઈમાં એ યુગ્મ આમાં મોકલશે. તો આનો અર્થ એવો થયો કે એક બાજુથી કાર્બને આને ઇલેક્ટ્રોન આપ્યા આ બાજુ આ દિશામાં, તો એ સિગ્મા બંધ સંકર કક્ષક દ્વારા બનેલો બંધ. પણ આ કક્ષકો તો સંકરણ વગરની છે, એટલે એના દ્વારા બનેલા બંધને કેવો બંધ કહેવાશે? પાઈ બંધ. હવે હું જે દોરું એમ ધ્યાનથી જુઓ. આ છે આપણું કાર્બન, આ ઓક્સિજન, એની વચ્ચે બે સાદા બંધ, એક સવર્ગ બંધ હતો. કાર્બન પોતાનું આ યુગ્મ આ મેટલને આપી અને અહીંયા સિગ્મા બંધ બનાવે, પણ આ મેટલ પણ પોતાના યુગ્મ આને આપી અને પાઈ બંધ પણ બનાવે છે. હવે આગળ વિચારવા માટે જગ્યા કરવી પડશે, પણ વાંધો નહીં. તમે એક કામ કરો, પેલા અહીંયા સુધીનું સાંભળેલું છે તમે એને મનમાં રાખી અને આટલું પેલા ડ્રો કરી લો, પછી આના ઉપરની ચર્ચા આગળ વધે છે. મજા આવે એવું છે. અને ત્યાં સુધીમાં હું એ પણ જોઈ લઉં કે અહીંયા 30-32 મિનિટ નથી થઈ ગઈ, નહીતર કટ આવશે. એ થોડોક અવાજ કપાય તો એ સમજી જાજો, આપણે ચેક કરી લઈએ. 34 મિનિટે તો પહોંચી ગયા છીએ, એટલે વચ્ચે એવો કટ આવી જ ગયો હશે. કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ઓકે, હવે હું આગળ બોલું, ધ્યાન દેજો. કાર્બન મોનોક્સાઇડમાં ખાલી એટલામાં, એટલે કે આમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હતા? 3.
હવે એ 3 બંધ વાળા કાર્બન મોનોક્સાઇડ એક યુગ્મ મેટલને આપ્યો એટલે કયો બંધ બન્યો? સિગ્મા. પણ મેટલે પણ પોતાનું યુગ્મ આમાં મોકલું, કયો બંધ બન્યો? પાઈ. આ જે બંધ બન્યો ને એને સિનર્જિક બોન્ડ કહેવાય, બેક બોન્ડિંગ પણ કહેવાય. ધાતુએ સામા ઇલેક્ટ્રોન મોકલા, એક તો કાયદેસર જે આપણે શીખાય એ બંધ તો બન્યો જ, પણ બીજો બોન્ડ પણ બન્યો, એને બેક બોન્ડિંગ કહેવાય અથવા તો સિનર્જિક બોન્ડ કહેવાય. સિનર્જી એટલે ખરેખર એક અર્થમાં જોવા જાય ને તો અરસપરસતા, પરસ્પરતા. તું મને કંઈક આપે છે તો મારે તને કંઈક દેવું છે. રિટર્ન ગિફ્ટ બર્થડે માં હોય ને, આપણે કોકના બર્થડે માં જાય તો આપણે ગિફ્ટ લઈને જાય, તો એ લોકો પણ આપણને રિટર્ન ગિફ્ટ આપે. બસ તો સેમ વસ્તુ સિનર્જિક બોન્ડમાં પણ થાય. કાર્બન તો આને યુગમાં આપીને સંવર્ગ બંધ બનાવે જ છે, પણ મેટલ સામા યુગમાં આપીને બંધ બનાવે. એવી ઇફેક્ટને સિનર્જિક ઇફેક્ટ કહેવાય. એટલે મેટલ કાર્બોનિલમાં મેટલ અને કાર્બોનિલ વચ્ચે સિગ્મા બંધ ઉપરાંત પાઈ બંધ પણ હોય. એટલે મેટલ કાર્બોનિલ બોન્ડ એ ડબલ બોન્ડ ટાઈપનો બોન્ડ છે. આ નવી વાત આવી. અત્યાર સુધી ક્યાંય એવું નહોતું, ખાલી મેટલ અને લિગેન્ડ વચ્ચે સંવર્ગ બંધ જ બનતો હતો, પણ હવે સંવર્ગ બંધ ઉપરાંત એક પાઈ બંધ પણ દેખાણો. કેમાં? મેટલ કાર્બોનિલમાં જ. હવે હું જે વાત કરવાનો છું ને એ આપણા ચોપડીથી બહારની છે, એક્સ્ટ્રા છે, જે આપણા માટે જરૂરી છે. તો હવે એના ઉપર ડિસ્કશન શરૂ થાય. ટેક્સ્ટ બુકનું કામ પૂરું, સિનર્જિક ઇફેક્ટ પૂરી, મેટલ કાર્બોનિલનો સિનર્જિક બોન્ડ પણ પૂરો, સંકર્મી બંધ સમજાઈ ગયો. હવે આગળ મહત્વની વાત છે, એના ઉપરથી પ્રશ્નો બને છે. તમારી સામે દેખાય છે એવી જ વસ્તુમાં અહીંયા આ બેની વચ્ચે બંધ હતા 3, એનો બોન્ડ ઓર્ડર હતો 3. બોન્ડ ઓર્ડર ગણ્યો કેમ? તો કે બંધકારકના ટોટલ ઇલેક્ટ્રોન માઈનસ બંધ પ્રતિકારકના ઇલેક્ટ્રોન ભાગ્યા 2. હવે જ્યારે મેટલ એને ઇલેક્ટ્રોન મોકલી દે છે, કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન મોકલા એમાં. હવે આને જો ક્યાંકથી 2 ઇલેક્ટ્રોન મળતા હોય તો એ આવશે ક્યાં? એના ઉપર આપણી વાત શરૂ થાય છે. ધ્યાન દેજો બરાબર. કાળા અક્ષરે હવે લખું છું. આને ઇલેક્ટ્રોન આપવામાં આવ્યા, મેટલ દ્વારા ઇલેક્ટ્રોન કાર્બોનિલને આપ્યા, તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે ખાલી કક્ષકો છે એમાં ક્યાંક ગોઠવાશે. હવે એ નિયમ પ્રમાણે જ ગોઠવાશે ને, પેલા ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પછી વધુ ઉર્જાવાળી. તો 2 ઇલેક્ટ્રોન છે, ઓછી ઉર્જાવાળી તો આ 2 છે, પાછી બેની શક્તિ સમાન છે, તો 1 ઇલેક્ટ્રોન અહીંયા અને બીજો અહીંયા, 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે એમાં ઇલેક્ટ્રોન આવવાથી એનો બંધ ક્રમાંક કે જે પેલા 3 હતો એ હવે બદલાઈ જશે. નવો બોન્ડ ઓર્ડર બનાવવું, નવો બોન્ડ ઓર્ડર બરાબર બંધકારકના ઇલેક્ટ્રોન એ તો હતા એટલા જ છે, 2 ને 2 સ્ટાર વિનાના ગણ છે. 2 2 4 2 6 2 8 અને 2 10 માઇનસ હવે સ્ટાર વાળા ઇલેક્ટ્રોન ગણ છે. 2 2 4 5 અને 6 ભાગ્યા 2 તો કરવાના જ, સૂત્રનો ભાગ છે. એટલે તો 10 માઇનસ 6 એટલે 4 ભાગ્યા 2. તો હવે બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો? 2. પેલા કેટલો હતો? 3. પણ મેટલ કાર્બોનિલ બન્યા પછી નવો બોન્ડ ઓર્ડર કેટલો થઈ જાય? 2. મહત્વની વાત, કાર્બોનિલ નો બોન્ડ ઓર્ડર સ્વતંત્ર CO હોય ત્યારે 3 હોય, પણ જ્યારે મેટલ કાર્બોનિલ સંયોજન બને ત્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન આવતા હોવાને કારણે CO બંધનો ક્રમાંક 3 માંથી ઘટીને 2 થઈ જાય. એટલે કે CO વચ્ચે 3 બોન્ડ હતા, એને બદલે હવે 2 બોન્ડ જ કહેવાશે. બીજી મહત્વની વાત, એટલે અહીં લખી દઉં, મેટલ કાર્બોનિલ બને ત્યારે CO નો બંધ ક્રમાંક 3 માંથી ઘટીને 2 થાય. મહત્વનું વાક્ય. બીજું વિધાન, બોન્ડ ઓર્ડર રિલેટેડ વાત. ભાઈ 2 પરમાણુ વચ્ચે 3 બોન્ડ હોય ને તો બોન્ડ લેન્થ ઓછી હોય, 2 બોન્ડ હોય તો બોન્ડ લેન્થ થોડી વધે, 1 બોન્ડ હોય તો એમ કરતા વધે. તો પેલા કેટલા હતા? 3, હવે કેટલા થઈ ગયા? 2. તો બંધ લંબાઈ વધશે. તો મેટલ કાર્બોનિલ બને ત્યારે CO ની બંધ લંબાઈ ઘટે નહીં ભાઈ,
કેવી થાય? વધે. શું કામ? તો કે પેલા 3 બંધ હતા, હવે થઈ ગયા 2. બંધની સંખ્યા ઘટે તો બંધ લંબાઈ વધે. આગળ વાત. આ તો આપણે કાર્બોનિલની જ વાત કરી. હવે મેટલ અને કાર્બન વચ્ચેના બોન્ડની વાત કરીએ. એના માટે હું આટલો પોર્શન ચેકી નાખું છું. ત્રીજો મુદ્દો લખીએ છીએ. પેલો, બીજો, ત્રીજો મુદ્દો અહીંયા. મેટલ અને કાર્બન વચ્ચેનો બંધ અન્ય મેટલ લિગેન્ડ બંધ કરતા ટૂંકો હોય છે. મેટલ કાર્બોનિલમાં, આ મેટલ CO માં બીજા કોઈ પણ મેટલ અરે કાર્બોનિલ સિવાયનો બીજો કોઈ લિગેન્ડ જોડાયેલો હોય તો એના બોન્ડ કરતા આ બોન્ડ ટૂંકો હોય. કેમ ભાઈ? તો કે બાકીના બધાયમાં તો આ બે વચ્ચે એક જ બોન્ડ હોય, પણ મેટલ કાર્બોનિલમાં કેટલા બોન્ડ છે? અહીંયા 2 બોન્ડ છે. આગળ વાત. મેટલ અને કાર્બોનિલમાં મેટલ અને કાર્બન વચ્ચે સિગ્મા ઉપરાંત પાઈ બંધ પણ બને, એટલે દ્વિબંધ હોય. તો આ બંધ મજબૂત, એટલે હોય એના કરતા મજબૂત બને, અને આ બંધ હોય એના કરતા નબળો બને. હવે એનાથી આગળની વાત. એના માટે મારે આ ચેકવું પડશે. ચેકી નાખીએ આપણે. પાંચમો મુદ્દો, એ પણ મહત્વનો પોઈન્ટ છે. જુઓ, મેટલ કાર્બોનિલ પાસેથી યુગ્મ મેળવે, સંવર્ગ બંધ. કાર્બોનિલને યુગ્મ આપે, પાઈ બંધ. મેટલ કાર્બોનિલમાં સિગ્મા અને પાઈ બંધ હોય. હવે જો હું ન્યૂનતમ ન્યૂનતમ ઓક્સિડેશન આંકમાં હોઉં ને તો હું ઇઝીલી આને ઇલેક્ટ્રોન આપું. એટલે કે હું 0 ઓક્સિડેશન આંકમાં હોઉં તો આને ઇઝીલી ઇલેક્ટ્રોન આપીશ. પરિણામે અમારો બોન્ડ વધારે મજબૂત અને ટૂંકો બનશે. પણ હું 0 માં નહીં, +1 +2 કે એવા કોઈ ઓક્સિડેશન આંકમાં છું તો એનો અર્થ એવો કે મેં પહેલેથી કંઈક તો ગુમાવેલું છે જ. મારી ઉપર પ્લસ ચાર્જ હોય એનો અર્થ મેં કંઈક ગુમાવેલું છે. એવી કન્ડિશનમાં મારી ઇલેક્ટ્રોન યુગ્મ હવે આપવાની વૃત્તિ થોડીક ઓછી હશે. પરિણામે એવો સિનર્જિક બોન્ડ પ્રમાણમાં નબળો હશે. એટલે હવે હું જે વિધાન લખું છું એ આ છે કે જો મેટલ કાર્બોનિલમાં મેટલ ન્યૂનતમ ઓક્સિડેશન આંકમાં હોય તો મેટલ કાર્બોનિલ બંધ મજબૂત હશે. પરંતુ જો મેટલ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં હોય તો સિનર્જિક બોન્ડ બનવાની શક્યતા ઓછી હોય છે. પરિણામે મેટલ કાર્બોનિલ બોન્ડની લંબાઈ થોડી મોટી હોય અને એની મજબૂતી ઓછી હોય. એવા ક્યારેક ક્વેશ્ચન પૂછાશે. હમણાં એકાદું ઉદાહરણ તમને આપું. એવા ક્વેશ્ચન હોય છે કે નીચેનામાંથી કયા સંયોજનમાં મેટલ લિગેન્ડ બોન્ડ અથવા તો મેટલ લિગેન્ડ અંતર ન્યૂનતમ હશે, એવું જો તમને પૂછવામાં આવે તો જવાબ કઈ રીતે નક્કી કરવો, એક ઉદાહરણ એનું જોઈએ. પહેલા વિડીયો પોઝ કરો બાળકો, અને આ 5 મુદ્દા તમારી સામે લખ્યા છે, લખી લો. બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે. એ મુદ્દાનું મહત્વ તમને ત્યારે સમજાશે જ્યારે આને લગતા કોઈ MCQ તમે સોલ્વ કરશો. પહેલા લખી ચાલો. હવે આમ ચેકું છું, જગ્યા કરું છું અને એકાદું ઉદાહરણ લઈએ છું. નીચેનામાંથી શેમાં મેટલ લિગેન્ડ બંધ લંબાઈ સૌથી ઓછી હશે? એવું આપણને પૂછેલું છે.
પહેલો ઓપ્શન લખું છું FeCO5, બીજો ઓપ્શન લખું છું FeCO5 +2, ત્રીજો ઓપ્શન લખું છું MnCO4 +4 અને ચોથો ઓપ્શન લખું છું Ni ની આપણે લખીએ CrCO6 +3. જો આ 4 સંયોજન છે મારી પાસે. એમાં મેટલ કાર્બોનિલ આ એવું છે કે જેમાં લોખંડની ઓક્સિડેશન અવસ્થા 0 છે. આમાં આની ઓક્સિડેશન અવસ્થા +2 છે, આમાં આની ઓક્સિડેશન અવસ્થા +4 છે ને આમાં +3 છે. તો આને બધાએ તો ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, પણ પહેલેથી ઇલેક્ટ્રોન ગુમાવીને બેઠા હોય એ હવે કઈ કાર્બોનિલની કક્ષકમાં યુગ્મ આપવાનું પસંદ નહીં કરે, એટલે આ લોકો સિનર્જિક બોન્ડ બનાવવાની પ્રવૃત્તિ ધરાવતા નહીં હોય. આ જ એવું છે કે જેને યુગ્મ કઈ ગુમાવ્યા નથી, એની પાસે હજી ઇલેક્ટ્રોન પૂરતા પોતાના જેટલા હોવા જોઈએ એટલે છે જ. પરિણામે આ ઇઝીલી આને ઇલેક્ટ્રોન આપશે એટલે આમાં સિનર્જિક બોન્ડ બનશે. સિનર્જિક બોન્ડ બને એટલે સિગ્મા ઉપરાંતનો પાઈ બન્યો. તો આમાં મેટલ લિગેન્ડ બોન્ડ લેન્થ ઓછામાં ઓછી હોય, ml અંતર ઓછામાં ઓછું. મગજમાં બેઠી વાત. તો આ પ્રશ્ન હતો ml બંધ લંબાઈ સૌથી ઓછી કેમાં હોય એની, તો આપણો જવાબ આવ્યો આ. ક્યારેક પ્રશ્ન સમજવામાં બાળકો ધ્યાન રાખજો, ક્યારેક એવો પ્રશ્ન પણ હોય કે નીચેનામાંથી કયા સંયોજનમાં CO બંધ લંબાઈ સૌથી વધુ હશે, તો એ જવાબ આ છે. શું કામે? તો કે બાકીના બધામાં સિનર્જિક ઇફેક્ટની શક્યતા ઓછી છે એટલે C ટ્રિપલ બોન્ડ O એમને જ રહીએ, એનો બંધ ક્રમાંક 3 જ રહીએ. પણ આમાં બંધ ક્રમાંક 3 માંથી 2 થઈ જાય એટલે બંધ લંબાઈ વધી જાય. તો આ બધી વાતો એવી હતી કે જેના આધારે જેઈમાં અને નીટમાં MCQ પૂછાય છે. મેં એવો પૂરો પ્રયત્ન કર્યો છે બાળકો કે સિનર્જિક ઇફેક્ટ અને મેટલ કાર્બોનિલ વિશેની તમને પૂરી માહિતી મળે. તો વિડીયોને બરાબર ધ્યાનથી આખો જોજો, સમજજો. એવું લાગે તો એને ફરી એક વખત પણ જુઓ, તમારો કન્સેપ્ટ 100% ક્લિયર થશે જ. અને પછી આને લગતા MCQ તમારી પાસે જે કોઈ બુક હોય એમાંથી સોલ્વ કરો. ટેકનોલોજીનો ઉપયોગ કરતા તમને ફાવે છે, જેઈ કે નીટના તમે પહેલાના વર્ષના પેપર પણ નેટ ઉપરથી સર્ચ કરી શકશો અને ડેફિનેટલી તમને આ ટાઈપના ક્વેશ્ચન એમાં જોવા મળશે. સારું, તો આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં છેલ્લો ટોપિક આપણે ભણશું, ચેપ્ટર આપણું ત્યારે પૂરું થશે. થોડાક ઇનટેક્સ ક્વેશ્ચન છે પણ એ તમને આવડી જાય એવા જ છે, છતાંય આપણે એની હિન્ટ તમને નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશું. સારું, પાછા મળીએ ત્યાં સુધી.